કાલોલ તાલુકાના નેસડા ગામે વરસાદી પાણીનો નિકાલ ના થતા ગ્રામજનો પરેશાન। ગ્રામ પંચાયતના સરપંચને અને તલાટી કમ મંત્રીને મૌખિક રજૂઆત ગ્રામજનોએ કરી છતાં કોઈ પરિણામ નહીં। કાલોલ તાલુકાની નેસડા ગામ પંચાયતમાં અનગઢ વહીવટ કારણે ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નેસડા ગામમાં ગામના પ્રવેશ દ્વારા તેમજ ભાથીજી મંદિર સહિત ગામના ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા ગામમાં રોગચાળો ફાટી નીકળી વાળી શક્યતા છેવાઈ રહી છે। ગામ લોકોનું કહેવું છે કે ગામમાં ગટર વ્યવસ્થા કરી પરંતુ અધૂરી ગટર લાઈન તેમજ ખુલ્લી ગટર હોવાથી ગામ લોકોને જીવનું જોખમ હોવાનું જણાવી રહ્યા છે। તદ ઉપરાંત ગટર નિયમિત સફાઈ થતી ના હોવાથી ગટર લાઈનમાં કાદવ કીચડ ભરાઈ ગયા છે। વહેલી તકે નિરાકરણ લાવવા ગામ લોકોની માંગ। મનોમંથન અશોક રાઠોડ, કાલોલ। શું સમસ્યા છે? સમસ્યામાં સાહેબ એવું છે, આ પાણી 5 વર્ષ અહીંયા ભરાય છે। આની માટે મેં લેખિતમાં સરપંચ સાહેબને અને ગામના તલાટીને બંનેમાં રૂબરૂમાં લાવ્યો છું। લાવીને સમસ્યાને બતાવી મેં કે અમારા આ વર્ષથી પાણી સમસ્યા મારી છે, આના માટે દૂર કરો। એમને 10 દિવસનો ટાઈમ આપેલો, 10 દિવસનો, કે આજેથી કાલ થઈ છે એવું કીધું અમને। આજે 10 દિવસ થયા અને કોઈ સમસ્યા મને એવું ના થઈ, એ માટે મારે મીડિયા બંધ કરવાના છે। લેખિતમાં આપી છે કે મૌખિક? રૂબરૂ લાયેલા તલાટી સાહેબ અમે સરપંચ બંને આવેલા, લેખિતમાં નહીં પણ મેં રૂબરૂ બતાવ્યું કે આમાં સમસ્યા દૂર કરો આ રીતની। કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? સમય લગભગ 10 વર્ષ આવું ચાલે, 10 વર્ષ। 10 વર્ષમાં આ રીતની પોઝિશન બને જ છે, હજુ કોઈ નિર્ણય આવી નહીં 10 વર્ષથી અમારા। શું નામ આપણું? શરદજી પરમાર, ગામ જીસડા। સમસ્યા તો 10 વર્ષથી છે। અને આ બધું પાણી ટોટલી વરસાદી છે? હા, વરસાદી જ છે। અને આ બાબતે તમે કોઈ રજૂઆત કરી છે? રજૂઆત તલાટી સાહેબ અને સરપંચ સાહેબને બંનેને સ્થળ પર લાવીને રૂબરૂ બતાવ્યું હતું। શું નામ આપનું? પરમાર ઉપેન્દ્રસિંહ ગણપતસિંહ, ગામ? નેસડા।